અન્ય 800 કિલોમીટરની પાઇપલાઇનનું કાર્ય પ્રગતિમાં છે. ગુજરાત પ્રાકૃતિક ગેસનો ખાતર ઉત્પાદન, ઉર્જા ઉત્પાદન તેમજ પરિવહનમાં ઉપયોગ કરનાર અગ્રણી રાજ્ય છે. આ સાથે જ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજીની સરળ ઉપલબ્ધિ માટે સમગ્ર ગુજરાતમાં લગભગ 250 જેટલા સીએનજી સ્ટેશન્સનું એક નેટવર્ક રચવામાં આવી રહ્યું છે. 1600 કિલોમીટરના પ્રાકૃતિક વરદાન સમા દરિયા કિનારાના વિકાસની જ્યાં કલ્પનાય નહોતી થઈ, તે ગુજરાતમાં આજે આ દરિયા કિનારાના વિકાસ માટે સક્રિય કામગીરી થઈ છે. ગુજરાતમાં નવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ સેઝનો અમલ થનાર છે. પીપાવાવ અને મુન્દ્રા ખાતે 2 નવા એલએનજી ટર્મિનલ સ્થાપિત થનાર છે. હવે તો ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીમાં પણ ગુજરાતનું સ્થાન મોખરાની હરોળમાં છે. આ ક્ષેત્રમાં વધુને વધુ વિકાસ સાધવા માટે સરકારે ખાસ વાઇબ્રન્ટ આઈટી ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરીને 11,067 કરોડનું મૂડીરોકાણ મેળવ્યું છે. ગુજરાતમાં 50,000 કિલોમીટરનું દેશનું સૌથી મોટું ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી નેટવર્ક છે. આ ઉપરાંત અહીં 1,000થી પણ વધુ આઈસીટી અને આઈટીઈએસ યુનિટ્સ કાર્યરત છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ સતત પ્રગતિશીલ એવા આ રાજ્યમાં નેનો ટેકનોલોજીના ઉપયોગ ઉપરાંત સોફ્ટવેર ટેકનોલોજી પાર્કનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. સમગ્ર અગ્નિ એશિયામાં સૌથી મોટું આઈપી આધારિત નેટવર્ક ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક GS1 ગુજરાત માટે સૌથી મોટી સિદ્ધિ છે, જે ગુજરાતના 25 જિલ્લાઓ અને 225 તાલુકાઓની 2500થી પણ વધુ કચેરીઓને સાંકળે છે. આ નેટવર્ક થકી જ્ઞાન ગંગા કાર્યક્રમ અંતર્ગત છેવાડાના ગામડાઓ સુધી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા માહિતીનું આદાન પ્રદાન પણ શક્ય બન્યું છે. આજે ગુજરાતમાં જમીનના દસ્તાવેજોનું કમ્પ્યુટરાઇઝેશન, ઓનલાઈન GR અને ફોર્મ બુક્સ, જિલ્લા અને તાલુકા સ્તરે નાગરિકોના પ્રશ્નોનો આઈસીટી દ્વારા 24 કલાકમાં ઉકેલ, સરકારી શાળાઓમાં કમ્પ્યુટરનું શિક્ષણ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત બાયઝેક દ્વારા કૃષિ, જમીન અને પાણીના સ્ત્રોતો, વન, જળ સંગ્રહ વગેરેનું ધ્યાન રાખવામાં આવે છે. અને એટલું જ નહીં, આપત્તિ વ્યવસ્થાપન માટે પણ આ નેટવર્કના ઉપયોગથી વિવિધ હોનારતોથી થનારું નુકસાન મહદ અંશે ખાળી શકાય છે. સેટેલાઇટ ઇમેજરી આર્કાઇવલ અને રિટ્રાઇવલ માટે બાયઝેક દ્વારા તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેર પ્રગતિ માટે ગુજરાત રાજ્યને ભારત સરકાર દ્વારા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. હવે તો અહીં બાયઝેક થકી ડિસ્ટન્સ લર્નિંગ પણ શક્ય બન્યું છે. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિનું અન્ય એક જ્વલંત ઉદાહરણ એ છે કે આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જેલમાંથી જ અદાલતમાં સુનાવણી થઈ શકે છે. આ ઉપરાંત એનીએ પણ તેને મળેલી માહિતી અનુસાર મને જણાવ્યું કે ગુજરાતમાં બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થયો છે. આ માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વયં રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓફ બાયોટેકનોલોજીની પણ સ્થાપના થઈ છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા ખાસ બાયોટેકનોલોજી નીતિની પણ રચના કરવામાં આવી છે. સાવલી વડોદરા ખાતે 700 એકર જમીનમાં નિર્માણ પામી રહેલો બાયોટેક પાર્ક તેમજ જેના નિર્માણની યોજના આકાર લઈ રહી છે તેવા એગ્રો બાયોટેકનોલોજી પાર્ક અને મરીન બાયોટેક પાર્ક સરકારની આ ક્ષેત્રમાં ગતિશીલતાના ઉત્તમ ઉદાહરણો છે. શહેરમાં મારું બધું જ કામ ખૂબ જ સરળતાથી અને ઝડપથી પત્યું. શહેરથી પાછા આવતા આખા રસ્તે હું અને એની એ જ ચર્ચા કરતા રહ્યા કે આ ગુજરાતની કરવી ધરાનો પુણ્ય પ્રતાપ જ છે કે તેને મળી છે વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા ધરાવતી અને ભ્રષ્ટાચાર ન થાય
તે માટે ચાંપતી નજર રાખતી એવી સરકાર જેણે ગુજરાતને આર્થિક રીતે સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે કમર કસી છે, જે ગુજરાતના નિર્માણથી આટલા વર્ષો સુધી નહોતું થયું, તે આ 5 વર્ષમાં થયું છે. આ 5 વર્ષમાં ગુજરાતે એક પણ ખાતાકીય ધિરાણ નથી લીધું. રાજ્ય ઉપરનો દેવાનો બોજ અને વ્યાજનું ભારણ ઘટ્યા છે. રાજ્યની રાજ્ય વિત્તીય ખાધની પરિસ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. અરે, જ્યાં ભૂતકાળમાં નુકસાન જ રોપાયું હતું એવા એકમો જેવા કે જીઈબી, જીએસએફસી વગેરે આજે નફો રળી રહ્યા છે. શ્રેષ્ઠ ઈ ગવર્નન્સ રાજ્ય માટેનો સિટીઝન ફેસિલિટેશન પુરસ્કાર, ભૂકંપ પુનર્વસન દરમિયાન પર્યાવરણિક સુરક્ષા માટેનો વર્લ્ડ બેંકનો ગ્રીન પુરસ્કાર, ભૂકંપ પુનર્વસનના આદર્શ કાર્ય માટે આંતરરાષ્ટ્રીય સાસાકાવા પુરસ્કાર તેમજ આદર્શ રાજ્ય વ્યવસ્થા માટે કોમનવેલ્થ એસોસિએશનનો ગોલ્ડ પુરસ્કાર વગેરે જેવા વિવિધ પુરસ્કારોના તાજ ગુજરાતના શિરે શોભાયમાન છે. આજે મને થાય છે કે આ ધરતીને છોડીને ગયો ત્યારે જો આ પરિવર્તનનો અણસાર હોત તો હું કદાચ ક્યારેય પરદેશ ગયો જ ન હોત. આઝાદી પછીના તમામ વર્ષોમાં થયેલો વિકાસ અને છેલ્લા 5 વર્ષોમાં થયેલો વિકાસ સરખાવું તો લાગે છે કે આ 5 વર્ષમાં ગુજરાતે આકાશને આંબી લીધું છે. ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવા કુદરતી હોનારતોના આકરા પડકાર ઝીલીને પણ પલકારામાં બેઠા થઈ ગયેલા આ રાજ્યને મારી સલામ છે. અને એટલે જ મેં અહીં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો અને મારી સાથે સાથે ગુજરાતમાં આવીને ગુજરાતના જ રંગે રંગાઈ ગયેલી એનીએ પણ. The kind of love and respect I've got from this land, it's amazing. I've fallen in love with Gujarat અને એટલે જ મેં અહીંયા જ રહેવાનું નક્કી કર્યું છે. મેં પણ એ જ વિચાર્યું છે. 5 વર્ષના ઘોણા વાયા, સુખ કેરા સાગર છલકાયા, પામ્યું સફળતાનું પંચામૃત, ધરતીમાંથી મેળવ્યું અમૃત, ફૂંક્યો સિદ્ધિનો પંચજન્ય, થઈ ગુજરાતની ધરતી ધન્ય. પાંચે તત્વોની ખરી ભક્તિ મેળવી જેણે પંચે શક્તિ. 5 વર્ષોમાં બદલાયું ગુજરાત, મારું ગુજરાત, મારું ગુજરાત, મારું ગુજરાત, આપનું આગવું ગુજરાત, મારો દેશ, મારી ધરતી, અભીર તમારી પ્રતીક્ષા કરતી. મારો દેશ, મારી ધરતી, અભીર તમારી પ્રતીક્ષા કરતી. ઘણું કર્યું છે, ઘણું કર્યું છે, હજુ ઘણું કરવું છે, જનતાની સેવામાં જ અવિરત રહેવું છે. ઘણું કર્યું છે, ઘણું કર્યું છે, હજુ ઘણું કરવું છે, જનતાની સેવામાં જ અવિરત રહેવું છે. વિશ્વના પલક પર ઝળકશે ગુજરાત, મારો
જનતાની સેવામાં જ અવિરત રહેવું છે, જનતાની સેવામાં જ અવિરત રહેવું છે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ.